નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દિલીપ સુંડાવદરા, બીએસસી એગ્રીકલ્ચર। તો સૌપ્રથમ તો બધા ખેડૂત મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ। અને આજે આપણે મુખ્યત્વે જે વાત કરવાની છે કે મગફળી પીળી પડે છે। અત્યારે ઘણા ખેડૂત મિત્રોના મેઇન પ્રશ્ન આ જ છે કે પીળી પડે છે। તો આપણે મુખ્યત્વે વાત કરીએ તો મગફળી પીળી પડવાના બે કારણો છે કે અત્યારની પરિસ્થિતિને પ્રમાણે આપણે જે તળિયાના પાણી કહીએ તેના હિસાબે મગફળી પીળી પડે છે। તો મગફળીમાં મેઇન ઉણપ ફેરસ અને સલ્ફરની જોવા મળે છે કે જેને હિસાબે મગફળી પીળી પડી અને જે મગફળીના પાંદડા છે તે બળવા લાગે છે। તો આપણે અત્યારે મુખ્ય સલાહ આપણે આપીએ છીએ કે જે આ માઇક્રોટેકનું ફેરી પ્લસ કરીને આવે છે કે જેમાં 19% ફેરસ આયન આવેલ છે કે જે મગફળીને ઉપરથી આપણે ફેરસનો છંટકાવ કરીએ તો મગફળીમાં કલર આવવા માંડે છે। હારે આપણે પીઆઈ કંપનીનું હ્યુમિક એસિડ, જેનું નામ છે હ્યુમેસોલ, કે જેમાં હ્યુમિક એસિડની ટકાવારી છે 18% અને ફ્લુઇક એસિડ 1.5% જોવા મળે છે। તેનું રિઝલ્ટ ખૂબ સરસ છે। અને આ હ્યુમિસોલ છે તે જે કોઈ પણ છોડ છે તેનો મૂળનો વિકાસ કરાવે છે કે જેના લીધે છોડવો પોતાની મેળે જમીનમાંથી ફેરસ અને સલ્ફર આયન શોષી શકે। તો બંનેનું રિઝલ્ટ ખૂબ સરસ છે। અને જે ખેડૂત મિત્રોએ અત્યારે મગફળીમાં પાણી વારેલ છે અથવા તો જમીનમાં ભેજ છે તેને આ બંનેનો ઉપયોગ કરવો તે અમારા તરફથી સલાહ છે કે જેના રિઝલ્ટ ખૂબ સરસ જોવા મળે છે અને મગફળી કલરમાં આવી જાય છે। તો એકવાર જરૂરથી બજરંગ એગ્રો સેન્ટર બગવદર ખાતે મુલાકાત લેશો। ધન્યવાદ।